तत्सोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः। जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने भावथी जय स्वामी नारायण। આજની સભાની અંદર આપણે સર્વ કોઈ ઉપસ્થિત થયા છીએ તો આપણે કંઈક ઉદ્દેશ સાથે કંઈક હેતુ સાથે મળ્યા છીએ। અને હેતુ કયો કે આપણે સર્વ કોઈએ એ લૌકિક હોય કે પરલૌકિક હોય દરેક ક્ષેત્રની અંદર આપણે પ્રગતિ કરવી છે। આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી તમે એક પ્રશ્ન પૂછો કે તારે જીવનની અંદર શું કરવું છે, તો કોઈ પણ બાળક હોય કે યુવાન હોય કે કોઈ ગૃહસ્થ હોય તો એમ નહીં કહે કે મારે જીવનમાં કંઈ કરવું જ નથી, મારે બસ ઊંઘી જ રહેવું છે, મારે બસ આરામ જ નકરો કરવો છે। એવા કોઈ જવાબ નહીં દે। દરેકને આગળ વધવું છે, દરેકને પોતાના ક્ષેત્રની અંદર એ સર્વશ્રેષ્ઠ મુકામ સુધી પહોંચવું છે। પણ એના માટે ઘણી બધી વખત માણસ આવી ઈચ્છા તો રાખતો હોય છે, પરંતુ એ ઈચ્છા એને પ્રાપ્ત કેમ પૂરી કેમ નથી થતી, એના મૂળની અંદર ઘણી વખત કુસંગ હોય છે। તો આજે આપણે સર્વ કોઈ આ સભાની અંદર બેઠા છીએ તો આપણા મનની અંદર આમ તો એ ઘણી બધી વખત આ કુસંગ હોય એ સંગ હોય આ બધી વાતો આપણે સાંભળેલી છે। સારાનો સંગ કરો તો સારી સ્થિતિ પ્રાપ્ત કરી શકો, ઉતરતાનો સંગ કરો તો તમારી અધોગતિ થાય, પતન થાય, આવું આપણે સાંભળેલું છે, ઘણી વખત વાંચેલું પણ છે। પણ જ્યારે આપણા જીવનમાં તપાસ કરીએ કે ખરેખર શું હું કુસંગના એ ચંગુલમાં ફસાયેલો છું કે નથી ફસાયેલો, તો આજે આપણે આ પ્રવચનની અંદર એ જ જાણવાનું છે કે આપણા સર્વ કોઈના જીવનની અંદર આ કુસંગની કેવી અસરો થાય છે। ખરેખર તો આ કુસંગને ઓળખવો ને એક સૂક્ષ્મ ઓળખ કરવી ખૂબ જરૂરી છે। તમે જો ખરાબ સંગત હોય સામા પક્ષે એ સારી સંગતનો પણ પ્રભાવ આપણા જીવનની અંદર જોવા મળે છે। એક ધારો પ્રભાવ રાખવા માટે આપણે સત્સંગ જો આપણા જીવનની અંદર અચળ કરીને રાખીએ ને તો સારા વિચારો આવે। જો સંતનો સંગ કરીએ તો આપણે એવી આધ્યાત્મિક માર્ગની એવી સ્થિતિ સુધી પણ પહોંચી શકાય છે। જો ઘણી વખત કુસંગથી દૂર રહેવું ને આપણે સાંભળીએ તો છીએ જ તે, કુસંગથી આમ થાય, કુસંગથી આ પ્રકારની સ્થિતિ થઈ જાય છે, આવું આપણે સાંભળીએ છીએ। પરંતુ જ્યાં સુધી એ કુસંગની જો સાચી ઓળખ નહીં થાય ને ત્યાં સુધી એનાથી બચવું પણ અશક્ય બાબત છે, નહીં બચી શકીએ। જીવનની અંદર ઘણી વખત એવા પ્રશ્નો આવશે, પરિસ્થિતિ આવશે કે ત્યાંથી આપણે મૂવ ઓન થવું છે, આગળ વધવું છે, પણ નથી થઈ શકતા। એના મૂળની અંદર શું છે એ આપણે નક્કી કરેલ બેઠા છીએ। અંગ્રેજીની અંદર એક કહેવત છે કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ, અભિગમ રહ્યો ને એ જ બધું છે। તો સારા અભિગમ સાથે જો આગળ વધવામાં આવે અને જો સારાનો સંગ કરવામાં આવે ને તો આપણા જીવનની અંદર એ પ્રગતિ થાય છે અને થાય છે। જે પણ મહાન ભક્તો કે સંતો થઈ ગયા તો એમના જીવનની અંદર આપણને સ્પષ્ટ શું દેખાઈ આવે છે કે એમને સારાનો સંગ કર્યો છે, એમને બધી સારી એવી ક્રિયાઓ કરી છે જેથી એ પોતે સ્થિતિ સુધી પહોંચી શક્યા। તો એમ આપણા હૃદયની અંદર પણ જો આપણે ભગવાનને વિરાજમાન કરવા છે તો આપણે કુસંગથી બચવું જ પડશે। શ્રીજી મહારાજે પણ આપણને એ જ વાત કરી છે કે એક મુઠ્ઠી જેવડું તમારું હૃદય છે એની અંદર હું વાસ કરીને રહું છું, તો એને શુદ્ધ પવિત્ર રાખજો। એ શુદ્ધ પવિત્ર એટલે શું, તો સારાનો સંગ આપણે કુસંગથી બચીએ તો મહારાજ અને ભગવાન એ પોતે આપણા હૃદયની અંદર વિરાજમાન થાય। ખરેખર તો પ્રથમ તો આપણે છે ને કુસંગની એક સાચી શા માટે ઓળખ કરવી જોઈએ,
જો તમને કોઈક વસ્તુ બતાવવામાં આવે તો તમને ખબર હોય ને તો કયો ફટાફટ કે આ વસ્તુ આ છે. તમે જો વચનામૃત છે તો હું તમને બતાવું તો વચનામૃત તરત બોલો કે આ વચનામૃત છે, આ સ્વામીની વાતો છે. તો તરત તે આપણને જો ઓળખ થઈ ગઈ કે આ છે. એમ ઘણી વખત છે ને આપણને કુસંગની ઓળખ નથી હોતી, એટલે પછી એનાથી ક્યાંનાથી બચવું એ જ મોટો પ્રશ્ન થાય છે. એક માલિક છે ને પોતાના એક પોપટને એને શીખવાડેલું કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. એટલે આ પોપટ તો પોતે વાક્ય બોલતો જાય, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. જેમ કોઈ ગોખણીયો વિદ્યાર્થી હોય કે જે પોતે એકની એક વસ્તુ 20 વખત 30 વખત ગોઈક ગોઈક કરતો, એવી રીતે આ પોપટ ગોખી ગયો આ વાક્યને કે માલિકે શીખવાડ્યું છે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. પણ એને ક્યારે એવો વિચાર ન કર્યો કે ખરેખર આ બિલાડી હોય કેવી અને આ ભાગવાની વાત શું છે. અને થોડોક સમય પસાર થયો અને માલિક કંઈક કામકાજે એ પોતે બહાર માર્કેટમાં ગયો કંઈક વસ્તુ લેવા, અને ત્યાં જ તે એક બિલાડી ઘરની અંદર પ્રવેશ કરે છે અને પાંજરું એને ખોલ્યું, ગરદન પકડી, પણ તોય પોપટ તો એક જ વાક્ય બોલે, બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. અને ભાગી તો નહીં, એમના નોકરી બોલતી જ રહી. અને પરિણામ શું આવ્યું? એ પોપટ ભાગ્યો નહીં, બિલાડીએ ગરદન એ મરોડ નાખી અને એનું કચુંબર કરીને ખાઈ ગઈ. તો જો આ પ્રકારની જો આપણે કુસંગની ઓળખ ન હોય તો આવો પ્રશ્ન થાય. ક્યારે આપણે શિકંજામાં આવી જઈએ ખબર ન પડે. જો માત્ર વાક્ય ગોખવા કરતા છે ને પોતાને બિલાડીની સાચી ઓળખ કરવી ને વધુ અગત્યની બાબત છે. એમ આપણે સાંભળીએ, બોલીએ, કહીએ એના કરતા એને ઓળખાણ યથાર્થ થઈ જાય ને તો વાંધો ન આવે. આપણે જો વારંવાર શું સાંભળીએ છીએ કે કુસંગથી દૂર રહેવું. અહીંયા બેઠેલા નાના બાળકને તેમ પૂછો ને તો એને ખબર હોય કે ટીવી રહીને ઝેર છે, ફોન ન જોવાય, બધી એને ખબર છે. બોલો, શું ખવાય શું ન ખવાય એને ખ્યાલ છે. પણ જો એની ઓળખાણ કુસંગથી દૂર રહેવું આ બોલવાથી નથી પૂરું થઈ જતું. એ ક્યારે એ આપણો શિકાર કરી જશે ને ખબર નહીં પડે. એટલે યથાર્થ ઓળખાણ થવી જરૂરી છે. એક સાધુ એ છે ને 15 ફૂટ લાંબી આમ પાઇપ બનાવી અને પોતે હોકો પીવે એનાથી, અને બધા એને ઉપદેશો આપે કે વ્યસનથી જો છેટા સારા, વ્યસનથી તો છેટા સારા. હવે વ્યસન જ અંદર ડૂબેલા હતા એ, હવે એને વ્યસનથી છેટા કહેવાય. હવે તમે 15 ફૂટ લાંબી પાઇપ બનાવો ને હોકા પીતા હોય તો એને એ નિર્વ્યસની જીવન ન કહેવાય. એમ કોઈ પણ દુશ્મનનો જો સામનો કરવા માટે આપણે સૌથી પહેલું જો પગથિયું કયું હોય તેની સાચી ઓળખાણ થવી પડે. એ સાચી આપણે ઓળખી જઈએ તો વાંધો ન. અને જો આપણને આ સત્સંગ મળ્યો છે, ખરેખર આપણને જે આશ્રય દીક્ષા મંત્ર આપ્યો છે ને, ધન્યોસ્મી પૂર્ણ કામોસ્મી નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. આપણને આ સત્સંગ મળ્યો અને મહામૂલો ખજાનો મળ્યો. ચિંતામણી પારસમણી સમાન આ સત્સંગની આપણને પ્રાપ્તિ થઈ છે. તો જો સત્સંગની કિંમત આપણને હોય તો આપણને એની જાળવણી પણ કરવી પડે ને. તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય કેટલા સાચવો તમે, અને તમારી પાસે 10 રૂપિયા હોય તો કેટલા સાચવો, બંનેમાં ફેર પડે ને. એમ આપણને આવો સત્સંગ મળ્યો છે. મહંત સ્વામી મહારાજ ઘણી વખત કહે છે કે ક્યાં આપણને જો આ પ્રાપ્તિ થઈ હિમાલય જેવી ને આપણા પ્રશ્નો ધૂળના ઢેફા જેવા. અનંત કોટી બ્રહ્માંડ ને એમાંય તે આ બ્રહ્માંડ ને એમાંય આ પૃથ્વીને આપણે આ સિલેક્ટ કર્યા, આપણને એમના એ આપણે થયા અને આપણને સ્વીકાર્યા. ક્યાં હાથી ને ક્યાં કીડી, આ મેળાપ થઈ ગયો એ જ મોટામાં મોટી વાત કહેવાય. તો આવો આ દુર્લભ એવો આપણને સત્સંગ પ્રાપ્ત થયો છે. પણ હવે સત્સંગ પ્રાપ્ત થયો ને હવે જાળવણી ન કરીએ તો, કુસંગમાં રહીએ તો. એક છે ને ભીમદા અને ખીમદા નામના 2 છે ને દિગંબરી, પોતે સાધુ, આમ ધર્મશાળાની અંદર પોતે સૂતેલા. તે ચોર રાત્રે છે ને લૂંટવા આવ્યો. તે ખીમદાએ હસીને શું કીધું, ચોરને મારી બાજુ તું મોકલ, અહીંયા છે ને મચ્છર ઉડાડે. હવે કારણ શું હતું ખબર છે તમને? કે એમની પાસે લૂંટાવા જેવું કોઈ ધન હતું જ નહીં કે જે ચોર લૂંટીને વહી જાય. એટલા પોતે નિર્ભય થઈ ગયા. તો જો દુનિયામાં સામાન્ય લોકો પાસે ભગવાન કે સત્સંગ રૂપી ધન નથી
એટલે એવો ગમે તેમ વર્તે તેમને કશું કંઈ ગુમાવવાનું નથી. પણ આપણી પાસે તો આ સત્સંગ છે, આ મહામૂલો ખજાનો છે કે જેનાથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ, કે જેનાથી આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીએ છીએ. ખરેખર સ્વામિનારાયણ ભગવાનના જીવનની અંદર તમે એમના પ્રસંગો જોવો, પછી એમને એ વખતનાથી પ્રસંગથી અત્યાર સુધી એવા સંતો ભક્તો હોય તો એવી સ્થિતિ પોતે કરી ચૂક્યા છે. તો એવી સ્થિતિ સુધી આપણે પણ પહોંચી શકીએ. બાકી જો અનંત જન્મોથી આ 1,84 ની અંદર આપણે સર્વ કોઈ ભટકીએ છીએ. આ એવો જન્મ આપણને મળ્યો છે કે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરીને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરી શકીએ, એવો આપણને આ સત્સંગ મળ્યો છે. આ સત્સંગની કિંમત છે, આ સત્સંગની એક વાસ્તવિકતા મહિમા છે, જેને આપણે સર્વ કોઈએ સમજાવવાનો, પણ સામે આવી જવાબદારી આપણે લેવી જોઈએ ને સત્સંગીઓ તરીકે. આપણને આ ગુણાતીત ગુરુ પરંપરા મળી, પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ છે. તો આપણો એક આધ્યાત્મિક મોટો ખજાનો છે. ગુણાતીતાનંદ સ્વામીએ જો કીધું છે ને કે કરોડ જપ કરો, તપ કરો, કે યજ્ઞ કરો, કે દાન કરો, એ વગર આપણને આ સત્સંગ સહજતાથી પ્રાપ્ત થઈ ગયો છે. યોગીજી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા ત્યારે ઘણા બધા ભક્તો એક વખત યોગીજી મહારાજને કીધું, બાપા આપણું મંદિર દાદર છે, અહીંથી અને આ સ્ટેશન જે છે બહુ નજીક છે, દાદરનું સ્ટેશન, રેલવે સ્ટેશન, તો ત્યાંથી કેમ અહીંયા કોઈ દર્શન કરવા માટે નહીં આવતા હોય અને વિચાર નહીં આવતો હોય. ત્યારે યોગી બાપાએ સરસ મજાની વાત કરી કે છે ને 1000 વર્ષ સુધી પાણીમાં એ સોપારી હોય ઊંધા માથે તપ કરે ને ત્યારે મંદિરના દાદરા ચડવા મળે. તો જો આપણને આવો સત્સંગ મળ્યો, આપણે જેમની સેવા કરવી છે, આપણે જેમનો સમાગમ કરીએ છીએ, એ ખરેખર આપણને એવી સ્થિતિ સુધી પહોંચાડે. અને નિષ્કાન સ્વામી એટલે જ કીધું ને કે જેની પાસે હોય જોખમ જાળવો તે જતન કરી. જો મોટું જોખમ કયું, આ સત્સંગ જોખમ એ કઈ રીતના ખજાના સ્વરૂપે. હવે આને જતન કરવાનું, જાળવણી કરવાની છે. હવે આટલી બધી મોટી મિલકત હાથમાં આવી હોય અને એની જાળવણી માટે જો કુસંગના વિઘ્નથી આપણે સતત જાગ્રત કે સાવચેત રહેવું પડે કે ન રહેવું પડે? રહેવું પડે. એ અત્યંત આવશ્યક બાબત છે. જો આપણે આજે સભાની અંદર આવ્યા તો શું આપણી બધી સભાઓમાં આપણે આવીએ છીએ? શું આપણે બધી રીતે સેવાની અંદર એ આપણે જોડાઈએ છીએ? તો એક મોટો પ્રશ્ન, કેમ નથી જોડાતો? તો કંઈક તો એવા કુસંગ છે કે જેના લીધે આ ભગવાન સાથેનું જોડાણ આપણું અનકનેક્ટિવિટી થઈ જાય છે. ઘણી વખત ડિસ્કનેક્ટ જેને આપણે કહીએ છીએ. તો એ ડિસ્કનેક્ટના પ્રકારો પણ ઘણા બધા છે, એ કુસંગના લીધે જ થાય છે. તમે જો કુસંગના આમ તો મુખ્યત્વે ઘણા બધા પ્રકારો છે, પણ 3 મુખ્ય કુસંગના પ્રકારો છે જે ગુણાતીતાનંદ સ્વામી વાતોની અંદર કીધું છે. ભગવાને પણ વાત કરી છે વચનામૃતની અંદર. આમ તો જો આપણા સંતો જુઓ તો સદગુરુ નિષ્કાન સ્વામીએ એમને આમ વાજિંત્રાના પ્રકારો આપ્યા છે કે ઘા, વા ને ઘસરકો. ઘા એટલે શું? આમ તબલા. ઘસરકો એટલે વાયોલિન, અને વા એટલે હાર્મોનિયમ. તમે જો આપણે રોટલી કે દાળ ભાત કે એવું બધું ખાઈએ અનાજ, તો એના પ્રકાર હોય જ છે ને. શીંગ રૂપે હોય, અમુક મગફળી, એ બધું શીંગ છે. પછી સરાડી રૂપે હોય, ડુંડા રૂપે હોય જે ઘઉં છે, અને અમુક પોપટા રૂપે હોય એટલે કે ચણા છે. તો એમ અનાજના પ્રકારો આપણે પાડેલા છે. વાજિંત્રાના પ્રકારો પણ પાડેલા છે. આમ તો બધી બાબતો, તમે જો પનીર લો ને તો એના પ્રકાર કંઈક આવે છે. અરે તમારે કોઈક ચશ્મા પહેરવા હોય ને તો ચશ્મા તો એના પ્રકારો આવે. કોઈ પણ વસ્તુ લે એના જો પાર્ટ્સ પાડી દે છે. તો જેમ દુનિયાની અંદર આપણે અલગ અલગ કરીએ છીએ, એમ ગુણાતીતાનંદ સ્વામી તે કુસંગના 3 મુખ્ય પ્રકારો વિભાજિત કરેલા છે. અને આ 3 કુસંગથી આપણે બચવાનું. જો આજનું આ મધ્યવર્તી પ્રવચનનો વિષય એ જ છે કે કુસંગથી કઈ રીતે બચવું. આ જે માનો મળી છે મોટી વાત, આ વાત તો મળી ગઈ આપણને, પણ હવે આ વાતને આપણે જાળવવાની છે. આ સત્સંગને આપણે જાળવવાનો છે. તો એ જાળવવા માટેના ઉપાયો, કારણ કે ઘણી બધી વખત મળે છે, આપણે અનુભવીએ છીએ, પણ પછી જાળવી નથી શકતા. એ કન્ટિન્યુ નિયમિતતા નથી રહેતી. તો જો એક પ્રથમ તો કેવો છે, બહારનો કુસંગ છે. બહારનો એટલે શું? તો આમાં વાતાવરણ, વ્યક્તિઓ બધાનો સમાવેશ થાય, જે બહારથી આપણા મન ઉપર આક્રમણ સતત કરતા જ રહે છે. પછી બીજો એક ઇન્દ્રિયો અને અંતઃકરણનો કુસંગ હોય છે. કારણ કે આ ઇન્દ્રિયો અંતઃકરણના કુસંગના લીધે જ તે ઘણી વખત આપણે સભામાં આવતા નથી. કારણ કે કેવું છે કે આ વિષય રહ્યો ને, આ વિષયમાં જીવ આ લેવાઈ ગયો છે.
પંચ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ. તો આસક્ત જીવ છે ને એમાં તેના નકરા એવા વિચારો આવે છે, જે આમ દેખાતા નથી, સૂક્ષ્મ છે, પણ અંદરથી જ ત્યાં બધું તે ઇન્દ્રિયો અને અંતકરણ સંબંધિત આપણને નડે છે. એકાદશી દિવસે તે તમે જુઓ કે ઇન્દ્રિય કેટલું આપણને નડે છે. તમે આંખ હોય ઇન્દ્રિય, પછી સ્વાદેન્દ્રિય હોય, કર્ણેન્દ્રિય હોય, તે ભગવાનનું ભજન નથી કરવા દેતું. મુખ્ય તો મન પણ જવાબદાર છે. એટલે આપણને જો એકાદશી દિવસે શું કહે છે કે ઇન્દ્રિયો ઉપર સંયમ રાખવો, એટલે કુસંગથી બચવાનું છે. અને ત્રીજો એક છે સત્સંગનો કુસંગ. કારણ કે સત્સંગમાં રહીએ પણ જો અવળા વિચારો કરવી અથવા તો અન્ય હરિભક્તોના તે દિવ્ય ભાવથી ઉલટ અભાવની જ બધી વાતો કરતા હોય તો તે ઘણી વખત કુસંગ એ આપણને નડે છે. પછી સત્સંગમાં આવીએ ને તો સત્સંગમાં ન ગમે, બોલો. તો આવી રીતે ધ્યાન રાખવાનું, આપણા સર્વ કોઈના જીવનની અંદર આવા કુસંગો હોય છે અને કુસંગથી આપણે બચવાનું છે. તમે જો બહારનો કુસંગની આપણે થોડીક વાતો કરીએ તો એ ખરેખર તો વસ્તુનો અમુક વખત કુસંગ લાગી જાય. જળ વસ્તુ હોય ને તોય તે બોલો. એટલે જ તે યોગીજી મહારાજ કહેતા કે છે ને ગમે તેવું જ્યાં ત્યાં જેવું તેવું ચલાવી લેતા શીખવું. કારણ કે ઘણી બધી વખત વ્યવસ્થા ન મળવાથી એ આપણે સત્સંગને ટાટા બાય બાય કહી દેતા હોઈએ છીએ. ઘણી બધી વખત આપણે નક્કી કરેલી વ્યવસ્થા ન સચવાય તો આપણે અભાવ અવગુણની પ્રવૃત્તિમાં પડીએ છીએ. તો આ ઘણી જળ વસ્તુ અમુક તો હોય કે જેમાં કંઈ પણ, હવે તમે ગમે તેવો ઉતારે વ્યવસ્થા તમે કરો પણ સુવાનું જ છે, તો ત્યાં કઈ પૈસાનો ઢગલો તો કઈ મળવાનું નથી કે બેડ કે સીટમાં કે જે પ્રકારનો વ્યવસ્થામાં હોય. કારણ કે જો આ જળ વસ્તુઓ રહીને એ આપણે કઈ બોલે નહીં. દાખલા તરીકે માયક હોય કે કોઈક લાકડી હોય કે કોઈક ગ્લાસ હોય તો એ બોલે નહીં, પણ એનો સ્પર્શ દર્શન રહ્યું ને આપણા વિચારો મોટું પરિવર્તન લાવે છે. કારણ કે સ્પર્શ ઇન્દ્રિય, શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, આ પંચ વિષયોમાં જીવ છે આખો. તમે જો વનવાસ દરમિયાન રામચંદ્ર ભગવાને ધનુષ રાખ્યું ત્યારે સીતાજીએ ચેતવણી આપેલી, શસ્ત્ર પાસે હશે ને તો એ વિના કારણ હિંસાનો ભાવ જાગશે જ તે, અને થાય એવું જ તે. પાછું વસ્તુ તમારી પાસે હોય તો જો યાદ નક્કી કર્યું હોય ફોન મારે જોવો જ નથી, પણ ફોન ફાંયે રાખો એટલે આ પ્રશ્ન થાય કે ન થાય, જોવાનું મન થઈ જ જાય. મેસેજ આવ્યો કે ન આવ્યો, કોનો મેસેજ આવ્યો, તાત્કાલિક રિપ્લે દેવો પડે. કેમ? નજીક છે. જો વસ્તુનો કુસંગ લાગે જ છે આપણને. એક ઋષિની આપણે વાત કરીએ તો ઇન્દ્રએ છે ને એક ઋષિનો આમ તપ ભંગ કરવા માટે બ્રાહ્મણનું રૂપ લીધું અને તલવાર હતી ને ઋષિને ઝૂંપડી મૂકી દીધી, બીજું કઈ એને કર્યું જ નહીં. એટલે ઋષિ પોતે લાકડા કાપવા જંગલમાં તલવાર લઈને જાય. તલવાર સરસ મજાની હતી, એટલે આમ તો કાંટાળી ઝાડીઓ કાપીને રસ્તો સાફ કરે, એટલે આમ ચાલવામાં સરળતા, લાકડા કાપવામાં સરળતા, એટલે તલવારનો સારો ઉપયોગ કરતો થયા ઋષિ મુનિ. તે એક વખત છે ને કૂતરાએ બિલાડી પાછળ આમ પડતું જોઈને છે ને હાથમાં આ તલવાર હતી ને એ તરત તે કૂતરાને એ મારે છે અને કૂતરાને મારી નાખે છે. હા, જો આવી રીતના હાથમાં લાકડી હોય તો કેવો મારવાનો ભાવ જાગે. એમ આપણા જીવનની અંદર આ ઋષિએ શું ભૂલ કરી? તલવાર હાથમાં લીધી તો એ ભાવ થાય જ તે. જો હાથમાં તેમ માળા લીધી હોય તો ભક્તિનો ભાવ જાગે. જો હાથમાં ફોન હોય તો ફોન ઘુમાડવાનો ભાવ જાગે. તો એમ ઘરમાં છે ને દૂષિત વસ્તુઓનો આપણે સંપૂર્ણ ત્યાગ કરવાનો છે, અને તો જ તે આપણે આ બહારના કુસંગથી બચી શકીશું. બાકી જો વસ્તુઓનો, જળ વસ્તુઓનો કુસંગ લાગે છે ને લાગે છે. ઘણી વખત બહારના કુસંગની અંદર વાતાવરણનો કુસંગ એવી અસરો કરે છે. ઘણી બધી વખત તો છે ને બહારના કુસંગની અંદર વાતાવરણનું પણ એટલું જ તે અગત્યતા ઘણી વખત જોવા મળે છે. તમે જો કે વાતાવરણ એ કહ્યું તો આ વાતાવરણ એટલે કઈ આવું ચોમાસાનું કે શિયાળા ઉનાળા નહીં, પરંતુ આ વાતાવરણ એટલે કે જે કુસંગીનું વાતાવરણ હોય, દેખાય નહીં, અદ્રશ્ય અસર થતી હોય ઘણી વખત. તમે જો શ્રીજી મહારાજે પણ વચનામૃત પ્રથમનું જે ગઢડા પ્રથમનું 18મું છે તો એની અંદર વાત કરી છે. એમાં શ્રીજી મહારાજે જે ઉપદેશ આપ્યો ને એમાં દ્રષ્ટાંત આપ્યું શા માટે? કારણ કે એ ખરેખર એવું થાય છે. જો મહારાજે શું કીધું, 7 માળની હવેલી હોય, હવે દારૂ ને વિષયોનું બધું તે આખું વાતાવરણ હોય, કાચના તકતા હોય, અને જો એમાં સારો માણસ આવીને બેસે ને ત્યાં તો એ બોલો બગડી જાય. અને મહારાજે તેમાં કીધું મુક્તાનંદ સ્વામી જેવા હોય ને તો એમની મન ફરી જાય. અને બીજી બાજુ તમે જોવો કે તૂટેલી આમ સાદી આમ ત્રોડની ઝૂંપડી હોય ને એમાં સંતો કથા કરતા હોય,
અને કોઈક આમ પાપી માણસ આવે ને ત્યાં, તો એને બોલો ભગવાન ભજવાનું મન થઈ જાય. તો જો આ વાતાવરણનો ઘણી વખત કુસંગ છે. એક આપણે પ્રસંગ જોઈએ જેથી વિશેષ આપણને ખ્યાલ આવે કે ખરેખર આ વાતાવરણનો કુસંગ રહ્યો ને વ્યક્તિને કેટલી પોતે હદ સુધી એ નકામી નઠારી કરી નાખે છે. અમેરિકામાં તે એક વિશાળ એક ડિપાર્ટમેન્ટ સ્ટોર હતો, તો એમાં એક ચોર છે ને દરરોજ તે 20, 25, 30 હજારની ચોરી કરે. એટલે સિસ્ટમ તો આખી નિષ્ફળ ગઈ. ત્યાંના સંભાળનાર જે બધા મેનેજર હતા, ક્લાર્ક હતા, એ જે સુરક્ષા કર્મી હતા, ઘણી બધી જો હાઈ ટેકનોલોજી વાળી સિક્યુરિટી હતી, કેમેરા તે ઘણા બધા હતા, પણ એ ચોર રહ્યો ને એટલો શાતિરતાથી ચોરી કરે ને કે એને કોઈ પકડી જ ન શકે. એટલે માલિકે તો પછી છે ને એક ઉપાય એને કર્યો કે આપણે છે ને એક સતત સારું એવું સ્ટોરની અંદર સંભળાય ને એવું કરીએ. અને એક અત્યંત ધીમા અવાજે એક ટેપ રેકોર્ડેડ મૂકી દીધું. અને એની અંદર વાક્યો કેવા હતા કે આઈ એમ ઓનેસ્ટ, આઈ કાન્ટ સ્ટીલ, આઈ એમ ઓનેસ્ટ, આઈ કાન્ટ સ્ટીલ. અને સતત આ પવિત્ર વાક્ય એ ચોરને એ સાંભળવા મળ્યું. તો 15 દિવસની અંદર એનું બોલો અંતકરણ આખું બદલાઈ ગયું. અને નક્કી કર્યું કે હવે મારે ચોરી કરવી જ નથી. તો કાયમ માટે ચોરી બંધ કરી નાખી. તો જો વાતાવરણની અસર એ ધીમે ધીમે આપણા મન ઉપર એ થાય જ છે. તો એમ આપણા જીવનની અંદર તે ઘણી બધી વખત આવા પ્રશ્નો આવે છે. જો અત્યારે આપણે સત્સંગમાં આવ્યા છીએ, સભામાં બેઠા છીએ, તો આપણને વિષયોના દુનિયાના એટલા બધા વિચારો ન આવે. આપણું મન અત્યારે પવિત્ર શુદ્ધ થઈ ગયું, શાંત થઈ ગયું. કેમ? કારણ કે આપણે કેવો સંગ કરીએ છીએ? કારણ કે ગુણાતીતાનંદ સ્વામીએ જ કીધું છે કે આ બધી વાતો રહીને એ વાતો કોઈ સામાન્ય વાત નથી. લાખ કરોડો રૂપિયા આપતા પણ વાતો મળે નહીં. એવા ભગવાનને આવી સંતની આ કથા વાર્તા છે. અને એ કથા વાર્તાથી આપણા જીવનમાં શાંતિનો અનુભવ થાય છે. એવી સ્થિતિ સુધી પણ પહોંચી શકાય છે. અને જીવને પણ બળને પામવાનું મુખ્ય જો કોઈ હોય તો કથા વાર્તા જ છે. નવદા ભક્તિમાં તમે જો પ્રથમ સ્થાન કથા વાર્તાને આપવામાં આવ્યું છે. તો જો આપણે સત્સંગ નવદા ભક્તિ કરીએ તો આપણે આવી સ્થિતિ સુધી પહોંચી શકાય છે. ઘણી બધી વખત જો વાતાવરણના લીધે એ દુષ્પ્રભાવથી પતન પણ થતું જોવા મળે છે. એક આપણે પ્રસંગની વાત કરીએ, પ્રમુખ સ્વામી મહારાજ વખતે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકાની અંદર હવે બિરાજમાન હતા. તો ત્યારે ઘણા બધા સત્સંગી યુવકો છે ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે છે. અને પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરે છે. હવે બધા યુવકો અંદરો અંદર નાની નાની ચર્ચા કરે, પણ બોલે કોણ? તો પછી એક બે યુવકોએ નક્કી કર્યું કે આપણે કેવું છે. હવે વાત કરી કે જો આ અમેરિકામાં એક લાસ વેગાસ કે જે સિટી છે, આપણને પણ ખ્યાલ છે હોલીવુડના કે જે પિક્ચર્સ આવે છે, તો એ બધી સિટી જે દેખાડવામાં આવે છે, તો એ મુખ્ય એવા ત્યાંના એવા મુખ્ય સિટી શેર કહી શકાય. એટલે આ યુવકોની ઈચ્છા થયેલી કે અમારે એ સિટી જોવા જવું છે, એની રોશની જોવા જેવી છે. અને આ વાત કરી પ્રમુખ સ્વામી મહારાજે ના પાડી કે નહીં, આપણે સત્સંગી તરીકે આપણે નિયમ ધર્મમાં દ્રઢ રહેવાનું છે. એવું આપણે કંઈ જોવાય નહીં. ભગવાનને સંત મળી ગયા, આ બધી મહિમાની વાત કરી, પણ તો યુવકોને તો સામે તર્ક શરૂ જ રાખ્યું કે અમે ખાલી જોશું જ, અમે કઈ એવું કઈ બીજું કઈ રમશું બમશું નહીં. તમતાર અમારે જોવાની જ ઈચ્છા છે. કેવું છે? બહુ વખાણ અમે સાંભળેલા છે. તે સ્વામીએ પછી મને કીધું કે જાવ વાંધો નહીં, પણ છે ને રમતા નહીં. અને હવે આવી રીતના એ પોતે ત્યાં જાય છે બધા યુવકો. હવે અંદર તો મશીનમાં 1/50 થાય એવો લાભ, લોભ તો જાગે જ તે, અને લાલો લાભે દોડે. આવું તો આપણે સાંભળેલું જ. પણ ઘણી વખત છે ને જુગાર કે આ બધી પ્રવૃત્તિઓ હોય તો આમાં વધુ મેળવવાની ઈચ્છા આપણને બહુ હોય છે. જે છે એનાથી સંતોષ ન હોય. એટલે બોલો બધા યુવકોએ સેવા કરવાના બહાને રમ્યા અને પોતાના બધાય ડોલર હારીને બોલો ઘરે પોતે ખાલી હાથ આવ્યા. તો જો આ પ્રકારમાં ઓવર કોન્ફિડન્સ હોય ઘણી વખત, તો એ પ્રશ્ન થાય છે. તમે જો કોઈક વ્યક્તિ હોય કે જે સ્વાભાવિક રીતે એને નક્કી જ કર્યું કે મારે આ કુસંગમાં લેવાવું છે જ નહીં, પણ જો એ દ્રઢ મનોબળ સાથે આગળ વધે તો જીતી શકે. બાકી જો એનું મન ઉપર જ તે કાબુ ન હોય તો મન તો કેવું છે, આમથી આમ ગમે ત્યાં ફેરવે. અને એ વિષયોમાં જ એને ગમે. કોઈ કસાય હોય તો એના ઘરમાં પોપટ હોય, તો તમે જો હિંસક વાતાવરણની અંદર પોપટ કોઈ ઉછરેલો હોય એવા ઘરમાં, તો એને હું સતત મારો કાપો આવું જ બોલતા શીખે.
પણ કોઈક ભક્તના ઘરે પોપટ ઉછેર તો કરતો હોય તો ભક્તિમય વાતાવરણની અંદર જીવે તો શું બોલે? રામ 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 બોલે. એટલે એમ ગમે તેટલો મોટો આપણે તિલક ચાંદલા કરતા હોય, પણ અગ્નિમાં તેમ પડો તો શું થાય? એ અગ્નિ તમને બાળી જ નાખે. એવી રીતે આપણે થિયેટરો હોય, પાન ગલ્લા હોય, ગામના ચોરા હોય, તો જો એવું વાતાવરણ ઘણી વખત સત્સંગને ઘસી નાખે છે. તો એમ આપણા જીવનની અંદર આપણે એવા કુસંગથી બચવાનું છે, એવા સગા વાલાઓથી પણ બચવાનું છે કે જે પોતે નાસ્તિક હોય. હવે એમને બે વાતની ખબર ન હોય શું વ્યવસ્થા છે અને શું આ ચાલે છે, અને તોય તે પોતાના મંતવ્યો બધી બાબતો દેતા હોય ને તમે એનું માનતા પણ હોય પાછા, તો પછી તમને આ સત્સંગની સમજણ રહીને એ સમજણ પછી ઊંધી અસર કરે. કારણ કે જો શબ્દો સાંભળો એટલે અસર થવાની જ છે, અને આપણું મન એક મિનિટ પણ વિચાર કર્યા વગર રહેતું નથી. એટલે એનાથી ખાસ બચવાનું છે. એવા કુસંગીના શબ્દો સાંભળવા જ નહીં. આવા ભગવાનની આવા સંતની પ્રાપ્તિ થઈ, પરખ તો આપણે કરી જ લીધી છે, અનુભવ પણ કરી લીધેલો છે, નિયમ ધર્મની દ્રઢતા પણ ભગવાનને સંતમાં આપણે જોયેલી છે, અને સત્સંગનો પ્રતાપ પણ આપણે જોઈએ છીએ. તો હવે તો શું છે, યોગી બાપા કે એમ કે બગાસું ખાતા એ સાકરનો ગાંગડો મૂકી દીધો આપણા મોંમાં. એમ આપણે તો હવે બસ તૈયાર ભાણું થઈ જ ગયું છે, પણ હવે આને જાળવવાનું છે. આ ભાણામાં કોઈક એ કાંકરી કે ધૂળ નાખીને વહી ન જાય, એનું આપણે ધ્યાન રાખવાનું છે. આ સત્સંગનો જે સ્વાદ રહ્યો, સત્સંગનો જે આનંદ રહ્યો ને, ઘટવો ન પડે. એ ઘટશે તો સમજવાનું કે કુસંગના પ્રભાવમાં તમે આવી ગયા, એવા કુસંગીઓ સાથે રહ્યો છો. ઘણી વખત વ્યક્તિઓના કુસંગ હોય ને, સંગ દોષે આપણને લાગે છે. એટલે જો શ્રીજી મહારાજે સ્પષ્ટ શાસ્ત્રમાં એ મર્યાદા જ લોપી કરી નાખી છે. કેવા દુરાચારી માણસે વાતે સાંભળવી ને, રસોઈ જમવાની નહીં, અને એ જો તમે કરો દારૂ પીધા બરાબર કહી શકાય. દારૂ પીવો તો અસર થાય કે ન થાય? થાય. તો શાસ્ત્રની મર્યાદા લોપીને જો કોઈ વ્યક્તિ વર્તતો હોય ને, તો એનો એ વિશ્વાસ ક્યારેય કરવો નહીં. તમે જો કશ્યાભાઈનું જ આપણે દ્રષ્ટાંત જોઈએ તો શ્રીજી મહારાજના સીધા આશીર્વાદથી પોતે જન્મા હતા, છતાંય કુસંગીના યોગથી એમનો સત્સંગ કેવો ઘસાઈ ગયો, અને ભગવાનને બોલો નિરાકાર છે એવા કરી નાખ્યા. એવી માન્યતા આવડી બંધાઈ ગઈ. મગની રામ જ તમે જો અદ્વૈતાનંદ સ્વામી, હવે આ મગની રામ હતો, પોતે ખરા હૃદયથી ભગવાનને પામવા પોતે નીકળેલો હતો શરૂઆતમાં, પણ જો દારૂ માંસ ખાનાર એવા બધાનો સંગ કર્યો અને એનું મૂળ લક્ષ્ય ભૂલી ગયો, પતનના માર્ગે ચડી ગયો. પણ આ તો ભગવાનની દયા થઈ, મગની રામમાંથી અદ્વૈતાનંદ સ્વામી એ પરિવર્તન થયું. તો એમ ઘણી બધી વખત આપણે જો આવું જાણપણું નથી રાખતા વ્યક્તિઓના કુસંગનું, એક સંગ દોષનું, આપણને શું અહંકાર હોય છે કે મને કંઈ થાય જ નહીં, પણ થાય નહીં, થાય ત્યારે ખબર ન પડે. આપણે ગમે એટલો વિશ્વાસ રાખતા હોય, પણ એવી પરિસ્થિતિઓ આવી જાય તો ત્યાંથી આપણે મૂવ ઓન કરવું પડે, પણ નથી થતું. એના મૂળની અંદર શું છે કે આપણે કુસંગની અંદર, સંગ દોષની અંદર લાગી જઈએ. અહંકાર આપણો હોય છે. ઈ કાજલ કી કોટડી મેં કેસો હી જતન કરો, કાજલ કો દાગ તહા લાગે હી લાગે. ઈ કાજલની કોટડી નિયમ જ છે, તમે એને ગમે એટલું જતન ન કરો, એ દાગ લાગવાનો જ છે, ગમે એને કાળું ટપકું કરવાનો જ છે. એમ ખરાબ સંગતમાં ગમે તેટલા સાવધ રહો, પણ દાગ લાગ્યા વગર રહેતો નથી, નથી અને નથી જ તે, લાગશે જ તે. એટલે એના તો સંગતમાંથી આપણે બચવાનું છે, સારાનો સંગ કરવાનો છે. અને ભગવાન અને સંતનો સંગ કરવાથી આપણે એવી સ્થિતિ સુધી પણ પહોંચી શકાય છે. બીજો કુસંગ ઘણી વખત કેવો છે, ઇન્દ્રિય અંતકરણનો કુસંગ છે, કે જે આપણી અંદર જ છુપાયેલો દુશ્મન છે, જેને આપણે જોઈ શકતા નથી. તમે જુઓ કે આત્મનિરીક્ષણ આપણે કરવાનું છે. કારણ કે ખરેખર જો આત્મનિરીક્ષણ નહીં કરીએ, અંતરદ્રષ્ટિ નહીં કરીએ, મનોમંથન નહીં કરીએ, તો આપણને આપણી ભૂલો દેખાશે જ નહીં. તમે જુઓ કે આપણે કંઠી પહેરી, પાપ કર્મો છોડ્યા, પણ શું આપણી આંખ, કાન, નાક કે આ બધું જીભ કે આ જે વિષયો રહ્યા એ સત્સંગી થયા છે કે નથી થયા? બાહ્ય રીતે આપણે એ સારો દેખાવ કરવાથી પણ આંતરિક રીતે આપણા દોષોનું નિર્મૂળ થયા? તો એ નથી થયા તો આપણે કરવાના સુધારાલક્ષી પ્રવૃત્તિ કરવાની. જો આજની આ સભાની અંદર આપણે સર્વ કોઈએ આ સત્સંગને જાળવવા માટે, યા કુસંગથી બચવાની આજે વાતો આપણે સાંભળી, સત્સંગને
એ આપણે આનંદ લેવો સાચા અર્થની અંદર, તો એના માટે જરૂરી છે આ બધી ઇન્દ્રિયો અંતઃકરણના કુસંગને ઓળખીએ, એને ખરેખર ભૂલ ક્યાં થાય છે, ભૂલ ક્યાં રહી ગઈ, તો એ આપણે જોઈને સુધારવાની છે. કારણ કે ઘણી બધી વખત આ વિષયોમાં લેવાઈ જઈએ, ઇન્દ્રિયોમાં કુસંગમાં લેવાઈ જઈએ, તો આપણે ભગવાનને સંત પણ પામી શકતા નથી, એમને રાજી નથી કરી શકતા. એક પ્રસંગની આપણે વાત કરીએ. ઉમરેઠના તે હતા ગંગારામ નામના ભક્ત, પોતે ગઢડા શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે જાય છે. અગાઉથી નક્કી કર્યું 1 મહિના માટે શ્રીજી મહારાજનો સમાગમ કરવો છે. સ્વાધ્યા સ્વભાવના હતા, તો દાળમાં નાખવા માટે છે ને એક વિશિષ્ટ આંબલી પોતે સાથે લઈ ગયા પોતાના ઘરની. તો 20 દિવસ થઈ ગયા, આંબલી ખૂટી ગઈ. હવે આંબલી વગર તો દાળ બગડે, સ્વાદ આવે નહીં જે નક્કી કરેલો. અને સ્વાધ્યા સ્વભાવને તો છે ને સ્વાદ સામે દ્રષ્ટિ હોય, એટલે આખો દિવસ બગડે. તે ભગવાનમાં કઈ મન લાગે નહીં. એટલે શ્રીજી મહારાજ પાસે ગયા ને કીધું કે મહારાજ હવે મને રજા આપો, મારે જાવું છે ઘરે. તો મહારાજ કે કેમ જાવું છે, તમે મહિનો સમાગમ કરવાના આવ્યા હતા ને અહીંયા આવ્યા ત્યારે? એક નાના મારે જાવું છે. અને પછી એમ દીકરાએ કીધું કે એમની છે ને આંબલી ખૂટી ગઈ છે ને એટલે એમને જવું છે. તો શ્રીજી મહારાજ કે એમાં શું, અહીંથી આંબલી એમ તમે લાવી દઈ? કે નહીં, અમારે ચરોતર જેવી આંબલી અહીંની નહીં, એવો સ્વાદ નહીં. તો જો જીભના ચટાકા હતા કુસંગના લીધે, બોલો પ્રત્યક્ષ ભગવાનને મૂકીને એક સામાન્ય એક આંબલીમાં પોતે એ લેવાઈ ગયા. અને ઉમરેઠ પોતે પાછા વહી પણ ગયા આંબલીના લીધે. તો જો આપણે પણ આજના સમયની અંદર વ્યવસ્થા, સમયની અંદર ચા હોય એ બધું બરાબર ન મળે તો આપણને આપણું મન બગડી જાય. તો પછી આંતરિક ઇન્દ્રિયોનો કુસંગ છે ને એ આપણને પ્રત્યક્ષ સુખમાંથી પાડી દે છે. પછી સભાનો કે વ્યવસ્થાનો એ બધાનો આનંદ આપણે લઈ શકતા નથી. વ્યવસ્થા સંબંધિત થાય, પણ સભા બાબતે, કથા વાર્તા બાબતે, કે આપણા જીવનમાં આપણે ઉત્કર્ષ માટે કે આ સત્સંગમાં આપણે આવ્યા છીએ, તો એ બધા ઉદ્દેશ સાઈડમાં રહી જાય. પછી આપણા દેહનું લાલન પાલન પોષણ થાય છે. આ તો આપણે સ્વાદના એક કુસંગના વાત કરી. અને આવા સ્વાદ્યા સ્વભાવને આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો થતા હોય છે. આજે જો સમાજની અંદર ઘણી બધી વખત ઘરની અંદર આપણે જોયું હશે કે લવિયા દરજી જેવું આપણા ઘરની અંદર થાય જ છે. હા, એ લેવલ સુધી પહોંચતું નથી, પણ નાની નાની એ ખાવા પીવાની બાબતે કેવા પ્રશ્નો થતા જોવા મળે છે. આવી જ રીતે એક આંખના કુસંગના લીધે પ્રશ્ન થાય છે. હવે તમે જુઓ કે ટીવી હોય, સિનેમા હોય, સ્માર્ટફોન હોય, તે આંખના કુસંગને પોષનારા પરિબળો છે કે નથી? છે જ. તે સીધા બોલો મનમાં ઉતરે છે. આપણે ફોન કે ટીવી કે જે પણ આપણે જોતા હોઈએ છીએ તો સીધું આપણા મગજની અંદર, મનની અંદર એવી અસરો થાય છે. એટલે જ શ્રીજી મહારાજે શિક્ષાપત્રીની અંદર આ બધું જોવાની ના પાડેલી છે. અને આજના સમયની અંદર તે ટીવી અને મોબાઈલ તમે જુઓ કે ઘરમાં ઘૂસી ગયા છે. એટલે આમ કહેવાય શકાય આધુનિક સમયની અંદર, કળયુગની અંદર સૌથી વધુ જો નુકસાન કરતો હોય તો આપણને પણ ખ્યાલ છે કે આપણું ગેજેટ્સ, એટલે કે આપણો પાકો ભાઈબંધ મિત્ર મોબાઈલ. ખબર જ છે છતાં પણ જો સંયમ રાખતા નથી. તેના મૂળની અંદર શું છે કે આપણે જે રીતે આપણે જે લક્ષ્ય સાથે આગળ વધવાનું છે એ લક્ષ્યથી આપણે ભટકી ગયા. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે જો આપણે છે ને દરરોજ નિત્ય અભ્યાસ કરો કે મારે શું કરવાનું છે ને શું થઈ રહ્યું છે, આ તો બસ દિવસો પસાર થાય છે, સમય પસાર થાય છે. સમય પસાર કરવા માટે નથી આવ્યા, આપણે મોક્ષ માટે આવ્યા છીએ. અને આ બધાય તે વિષયોમાં જો લેવાઈ જશું ને તો જે કરવાનું છે એ રહી જશે અને બીજું બધું થશે. હવે જો પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા, મહંત સ્વામી મહારાજ મળ્યા, જો પ્રમુખ સ્વામી મહારાજ એટલે જ કહેતા, અને મહંત સ્વામી મહારાજ પણ આપણને આશીર્વચનની અંદર કહે છે કે આ બધું મોબાઈલ ને આ બધા વિવેકથી વાપરવો. જો વિવેક ચૂકશો ને તો સમજી લેવાનું, કારણ કે મોબાઈલ છે ને વરદાન છે ને અભિશાપય છે. આપણે કઈ રીતે એનો ઉપયોગ કરો ને આપણે જોવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ જો કથામાં જે અખંડ આનંદ ભોગવે તો એ આપણે કેમ નથી આવતું? કારણ કે આપણું મન પહેલેથી વ્યર્થ એ દ્રવ્યોથી ભરેલું છે, કે જે દ્રવ્ય આપણામાં હોવું ન પડે પણ છે, એટલે આપણને સુખ આવતું નથી. મહંત સ્વામી મહારાજ આટલી બધી એકાગ્ર ચિત્તે ભગવાનમાં જોડાણ છે એમનું, તો એના મૂળની અંદર શું છે? તો એમને છે ને એ પ્રકારના કુસંગ કે એ બધું પ્રકાર વિષયોમાં લેવાના નથી, કારણ કે એ તો માયા પર છે, એ અક્ષર બ્રહ્મ છે.
તો એવી સ્થિતિ આપણે પણ પહોંચવાની છે. અને આપણે જો આવા વ્યર્થ દ્રવ્યોથી ભરેલા હશું તો પછી આપણે સુખ નહીં લઈ શકીએ. સંતો જો આપણને વિષયો ભોગવવાની ના પાડે, કારણ શું? આપણે સત્સંગનું સર્વોચ્ચ સુખ આપવા માંગે છે. એટલે યોગીજી મહારાજ ઉદાહરણ આપતા કે એક બ્રાહ્મણ છે ને, પોતે લાડુ જમવા જતા તો રસ્તામાં છે ને ભૂખ લાગી, એટલે આ બ્રાહ્મણ બહુ હોશિયાર, તો એને શેર બે શેર છે ને ઘણા બધા દાળિયા અને ચણા લઈ લીધેલા અને પોતે ખાતો જાય અને પાણી પીવે, એટલે આમ પેટ હતું ને આખું આમ ભરપૂર મોટું થઈ ગયું. અને જ્યાં પોતે પ્રસંગમાં જવાનું હતું ત્યાં જોયું લાડવા જ હતા અને લાડવા ખાઈ ન શક્યો અને પોતે શું બોલવા લાગ્યો કે હાય ચીણા, તે મને લાડવા ન ખાવા દીધા. તો જો આવી રીતે આપણા જીવનની અંદર એ ભગવાનનું સુખ એ લાડવા ખાવા હોય પણ ચણાને મૂકવા પડે. પણ આપણે શું ચણા ખાવા છે ને લાડવાય ખાવા છે? હવે ચણા જ નકરા ખાવા છે તો પછી લાડવાની જગ્યા નહીં રહે. તો એમ આપણા જીવનની અંદર આપણે ભગવાનનું સુખ લેવું હોય તો એના માટે જરૂરી છે કે આપણે આ વિષયોમાંથી બહાર આવીએ. નહીં આવીએ ત્યાં સુધી ક્યારેય સુખ આવવાનું નથી, આજે નહીં આવતીકાલે નહીં. અને સત્સંગનું બળ વધારવા માટે તે અને આ કુસંગ સામે રક્ષણ કરવા માટે ઘણા બધા એવા ઉપાયો છે. આજે આપણે ટૂંકમાં વાત કરીએ, કારણ કે આજે આપણો મધ્યવર્તી વિચાર એ જ છે કે જે આપણને સત્સંગ મળ્યો છે તો એ કુસંગથી આપણે રક્ષણ કરવાનું છે, સુરક્ષા કવચ તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. આ સુરક્ષા કવચ આપણું સત્સંગ છે. અને એ કુસંગની આપણે યથાર્થ ઓળખાણ થઈ જાય તો આપણે કુસંગથી બચી જ શકવાના છીએ. તમે જો બહાર જઈએ એટલે કુસંગ જોવા તો મળવાનો જ છે, પણ આપણે કાયમ માટે ઘરમાં જ કાંઈ એમનામ રહી શકીએ નહીં, જંગલમાં ભાગી શકીએ નહીં. એટલે આ એક વાસ્તવિકતાનો આપણે સ્વીકાર કરવાનો પ્રશ્ન આવવાનો. પણ હવે જેમ 2019ની અંદર COVID-19 આવ્યો તો તમે જો ભયાનક રોગ હતો ને ત્યારે, તો ત્યારે આમ લોકો બધા કામ ધંધો બધું તે લોકડાઉન ચાલ્યું 1, 2, 3 બધું, કેટલું બધું લાખો કરોડો લોકો એમાં હેરાન થઈ ગયા, બધાય દેશો કહી શકાય. અને તમે જો કામ ધંધો બધું બંધ, અને ત્યારે સેનિટાઈઝર હોય, વેક્સિન હોય, કે જે બધું માસ્ક હોય, આ બધી તે ડિસ્ટન્સિંગ હોય, કેટલા નિયમોનું આપણે પાલન કરતા. તો જો રોગ તો હતો જ, તે COVID-19 વહી નો જ ગયો, પણ એની સામે આપણે શું કર્યું? રક્ષણ માટે સુરક્ષા કવચ તૈયાર કર્યું. હવે ઘરની બહાર આપણે નીકળીએ તો ધૂળ તો હોય જ, તે તો કઈ કપડાં પહેરવાનું કઈ છોડતા નથી. પણ ઘરે જો આપણે સાબુ તૈયાર રાખીએ છીએ ને કે જેથી કચરો હોય તો એ બધું સાફ થઈ જાય, ધૂળ સાફ થઈ જાય. જેવી રીતે તમે યોદ્ધા હોય, તમે જો બખ્તર પહેર્યું હોય, તલવારનો ઘસકોરો પડતો ન હોય, તો એવી રીતે આપણે તે સત્સંગ રૂપી કવચ છે ને ધારણ કરવાનું છે. આ કવચ એવું છે કે જે કવચથી આપણને ભગવાનને સંતમાં યથાર્થ જોડાણ થાય, વિષયોમાં લેવાવીએ નહીં. વચનામૃત છે ગઢડા પ્રથમનું 70મું, એની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે કે જ્યારે કુસંગનું બળ વધારે દેખાય ને ત્યારે એની સામે છે ને સત્સંગનું બળ વધારવું જોઈએ. અને સત્સંગનું બળ વધી જાય તો કુસંગનું બળ ધીમે ધીમે ઘટી જાય. પણ એના માટે શું જરૂરી છે? એના માટે અમુક આપણા જીવનમાં એવા સિદ્ધાંતો આપણે આત્મસાત કરવા પડે, જે આજના દિવસે આપણે પ્રેરણા લેવાની છે. અને એ 3 મુખ્ય વાતો છે કે જે આપણા જીવનની અંદર આવી જાય તો ખરેખર આ સત્સંગની અંદર સુખ આવે અને કુસંગથી પણ બચી શકાય. અને એ 3 સ્તંભો કયા છે? તો પ્રથમ તો એવો આપણે ઉપાય કહી શકીએ, સ્તંભ જે તમે કયો એ છે નિત્ય સત્સંગ વાંચન. હવે એ નિત્ય સત્સંગ વાંચન એટલે શું? કે આપણે જે ભગવાનને માનીએ છીએ તો એમના જીવન ચરિત્રો, એ સત્સંગ વાંચન પુસ્તકો, તો જો એ આપણે વાંચીએ ને તો એમની સાથે જ આપણે મુલાકાત કરીએ છીએ, એમ આપણે કહી શકીએ. તમે જો કે સવારનું વાંચન આપણે કરીએ તો આખા દિવસ દરમિયાન છે ને જે પણ કુસંગમાં વૈચારિક કચરો હોય ને બધો સાફ કરી નાખે, બોલો પવિત્ર થઈ જાય. પરિણામ બહુ ઘરમાં, કારણ કે રોજ જો વચનામૃત સ્વામીની વાતો, પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રો, એનું વાંચન આપણે કરવું જોઈએ. હવે વચનામૃતનું તમે વાંચન કરો, શ્રીજી મહારાજની પરાવાણી સમાન ગ્રંથ છે. ક્યાં 1000, 2000, 5000 પેજનો ગ્રંથ છે. સાવ 271 જેટલા વચનામૃતો, અને એ વચનામૃત તમે એક પ્રકારના પ્રશ્નોનું સમાધાન એની અંદર છે. સ્વામીની વાતો તમે જો 1493 7 પ્રકરણમાં વિભાજિત છે. 5 વાતો વાંચો, તમને શાંતિનો અનુભવ થશે, નવી પ્રેરણા પ્રાપ્ત થશે, એક આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત થશે. ખરેખર સંત સ્વામી તો કહેતા કે હું છે ને
એ ગુણાતીતાનંદ સ્વામીનોય સમાગમ કરું, ભગતજી મહારાજનોય સમાગમ કરું, સ્વામિનારાયણ ભગવાનનોય સમાગમ કરું. એટલે સંતોએ કીધું કઈ રીતે? અને ત્યારે શું કીધું? હું જ્યારે ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચું ને ત્યારે એમનો સમાગમ કરું. તો જો એ સમાગમથી એમાં આપણે જો જ્યારે પણ પુસ્તકો વાંચીએ તો સત્સંગનું વાંચન કરતા હોય તો શું માનવાનું છે કે આપણે ભગવાન સમક્ષ આપણે છીએ, ભગવાન સાથે આપણે વાતો કરીએ છીએ. તમે જો પ્રમુખ સ્વામી મહારાજે તે એ જ વાત કરી છે કે આપણા સર્વ કોઈના જીવનની અંદર ઘરે ઘરે આપણે કથા કરીએ એટલા માટે તે સાક્ષાત સમાગમ સમાન જ કહી શકાય. તમે 15 મિનિટ માટે એ તમે મહંત સ્વામી મહારાજના પ્રસંગો સાંભળો, એ મહંત સ્વામી મહારાજની વાતો કરો તો એક પ્રકારની એક આધ્યાત્મિક સ્થિતિ તે આપણે પહોંચી શકીએ છીએ. અને ખરેખર આપણા જીવનની અંદર બીજા પણ એવા ઉપાયો જે કરવાના છે, કુસંગથી આપણે બચી શકીએ. ઘર સભા, સબ દર્દો કી એક દવા ઘર સભા. પ્રમુખ સ્વામી મહારાજે આ વાત કરી છે એટલું જ નહીં, એમને વર્ષોનો અનુભવ પછી આ વાત કરેલી છે. તમે વિચાર તો કરો કે 1970ના એ દાયકાની અંદર એ ધીરેન્દ્રભાઈ વીછી જે સનિષ્ઠ કાર્યકરે પ્રશ્ન પૂછ્યો કે આ આટલા બધા થોકડી થપ્પાની છે પત્રોની, આમાં શું શું છે? ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે ભાઈ બહેનના, પતિ પત્નીના, સાસુ વહુના વ્યવહારના આવા જ નકરા પ્રશ્નો છે. 80 થી 90% ત્યારે એ ઉપાય બતાવ્યો કે ઘરના બધાય સભ્યો ભેગા મળીને જો ઘર સભા કરે ને તો એ બધાય પ્રશ્નોનું સમાધાન થઈ જાય. તો એમ છે ને આ ઘર સભા છે ને એ પણ એટલી જ અગત્યની બાબત છે. અને ખરેખર એટલે જ તે જો કવિ દલપતરામ તો સરસ મજાનું એક દ્રષ્ટાંત આપતા કે આ સંસારને છે ને સાપ અને નોળિયાની રમત સાથે પોતે સરખાવતા. કારણ કે સાપ વારંવાર છે ને નોળિયાને ડંખ મારે તોય બોલો નોળિયો મરે નહીં. હવે ડંખ વાગ્યા પછી નોળિયો જંગલમાં જઈને નોળવેલ નામની એક ઔષધિ આવે, એ સૂંઘી આવે એટલે ઝેર હતું ને બધું ઉતરી જાય અને ફરી મારો બેટો નોળિયો એ સાપ સાથે લડવા માટે તૈયાર થઈ જાય. તો એમ છે ને આ ઘર સભા છે, આ સત્સંગ જે રહ્યો ને મળ્યો છે એ ખરેખર નોળવેલ સમાન જ કહી શકાય. કારણ કે આપણે ત્યાં આખો દિવસ સમાજની અંદર કાજ કરતા હોઈએ છીએ, જવાબદારીઓ નિભાવતા હોઈએ, બધાની જવાબદારીઓ અલગ અલગ હોય છે. અમુક પતિ તરીકે, અમુક ભાઈ તરીકે, અમુક બહેન તરીકે, અમુક સાસુ તરીકે, અમુક પુત્ર વધુ તરીકે, તો બધી જગ્યાએ આપણે જવાબદારીઓ અલગ અલગ નિભાવીએ છીએ. નિભાવવી જ જોઈએ, સારામાં સારી રીતે નિભાવવી જોઈએ. પણ ખરેખર આપણા એવા સમાજની અંદર એવા વ્યક્તિઓ ઘણા બધાથી આપણે કુસંગરૂપી સાપનો ડંખ એ આપણને વાગે છે. એવા વિચારો, એવા ઈર્ષા, એવા લોભ બધુંય થાય છે ને આવે જ છે. પાર્ટ્સ ઓફ લાઈફ છે જીવનનો, આવવાના જ છે એવા પ્રશ્નો. પણ જો આપણે ઘર સભા કરીએ, નોળવેલ આપણે કરીએ, સૂંઘીએ તો તરત તે જેમ નોળિયો પોતે કાંઈ થતું નથી, તો એમ આપણે 15 મિનિટ માટે ઘર સભા કરીએ, સત્સંગ કરીએ, રવિ સભા જઈએ, આપણા યુવકો હોય એવી સંતાનો હોય તો એને મોકલીએ તો અવશ્ય આપણા જીવનની અંદર અને એના જીવનની અંદર એ પોતે આગળ વધશે. ખરેખર આપણે સર્વ કોઈએ આ સિદ્ધાંત સાથે આગળ વધવાનું છે. અઠવાડિક સભા થતી હોય તો એમાં આપણે મોકલીએ, કારણ કે આપણા વિચારો, નિયમોની દ્રઢતા ફરી વખત ત્યાં પુષ્ટિ થશે. અને એ પુષ્ટિ થશે એટલે એ પણ પોતે સ્થિતિ સુધી પહોંચી શકશે. પણ આ વિચારને આપણે રોપવાનો છે, આ વિચાર પ્રમાણે આપણે જીવન બનાવવાનું છે. જેણે જેણે પણ આ રીતે કરેલું છે ને એના જીવનની અંદર એ કુસંગથી બચી શક્યા છે, એ પોતે આગળ વધી શક્યા છે. ખરેખર જે આ કુસંગરો ને કઈ શબ્દ નથી. યાદ રાખવું કે અશુદ્ધ વાતાવરણ હોય, વસ્તુઓ હોય, વ્યક્તિઓ હોય, આપણી ઇન્દ્રિયો, વિષયો રહ્યા ને એ ખરેખર એ બેફામ ઉપયોગના લીધે આ કુસંગરો ને જન્મે છે. અને પરંતુ આ સત્સંગ નામનો આપણને ખજાનો મળ્યો, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ મળ્યા, તો આપણે એ વેડફાઈ ન જાય ને. આ સમય જો સમય અગત્યનો છે, કિંમત સમયની છે. એટલે જ આપણે કહીએ છીએ ને, તારી એક એક પળ જાય લાખની, તું તો માળા રે જપી લે ઘનશ્યામની. એક એક સમય રહ્યો ને લાખ લાખની છે, એક એક પળ. આ પળનો આપણે ઉપયોગ કરવાનો. શું થશે કાલે ખબર પણ નહીં પડે. આ તો ભગવાનને સંત એ આપણને આ મનુષ્ય દેહ આપણને આપ્યો અને આ મનુષ્ય દેહ કરીને આપણે ભગવાનની પ્રાપ્તિ કરવાની છે. દુર્લભો માનુષો દેહો, દુર્લભ એવો આ મનુષ્ય દેહ પ્રાપ્ત તો થઈ ગયો, પણ હવે પ્રાપ્તિ થઈ ગયા બાદ આપણે ભગવાનને સંતમાં જોડાણ થવું પડે. જો ખરેખર હું સત્સંગી છું,
મને કશું ન થાય. જો આપણો અહંકાર આવો હશે ને તો કાજલની કોટડી જેવું થઈ જશે, દાગ લાગ્યા વગર રહેશે નહીં. એટલે જાગતે રહો, સાવચેતી રાખવાની. જો આજે સભાની અંદર બેઠેલા બધાય તે નાના બાળકોથી લઈને વૃદ્ધ બધાએ ધ્યાન રાખવાની જરૂર છે. યુવકોએ ખાસ ધ્યાન રાખવું. બાળકોને અત્યારથી આની જાગૃતિ આપવાની છે. આપણે સર્વ કોઈએ વાલી તરીકે આપણી આ જવાબદારી છે. અને વૃદ્ધ હોય તો એને તે, કારણ કે અત્યારે તો આપણી પાસે બટનવાળા ફોન નથી, અત્યારે તો આપણી પાસે તો ટચ સ્ક્રીન ફોન છે. અનલિમિટેડ ડેટા, જેટલું વાપરો એટલું વાપરો, પણ જો જીવન આખું વપરાઈ જશે ખબર નહીં પડે. શું જોવો છો, શું સાંભળો છો, આનો વિવેક રાખવો. કારણ કે વિવેક નહીં હોય ને તો આનાથી બચી નહીં શકાય. જો વિષયો તો ચારેય બાજુ ધમધોખાર ચાલે જ છે. વરસાદ આવે કે ન આવે, પણ આવા વિષયો, આવા વહેમો, આવા કુસંગીઓ આ બધું આવે જ છે. પણ હવે આપણે જોવાનું છે કે આપણે શું ખાવાનું છે. આપણે શું સામાન્ય રીતે એમનામ જીવન પસાર કરવું છે કે આપણે ભગવાનને સંત જેવો આનંદ લેવો છે. આપણે બસ ચણામાં આખી જિંદગી પૂરી કરવી છે, પછી લાડુ પણ ખાવા છે કે એ જે ભૂલ કરી એ ભૂલ આપણે જ કરવી છે. તો આપણે તો સર્વ કોઈ મુમુક્ષુ હરિભક્તોની એક જ ઈચ્છા છે, ભગવાન અને સંત જેવો આનંદ લેવો છે. મારે દાદા ખાચર જેવી સ્થિતિ કરવી છે. મારે કુશળ કુંવરબા જેવું જીવન જીવવું છે. મારે જીવુબા લાડુબા જેવું અનાસક્તિ, એ જે પોતે શ્રીજી મહારાજમાં જે જોડાણ હતું એવું જોડાણ મારે કરવું છે. તો આપણે જો આવા સંકલ્પ, આવા વિચાર જો રોપીશું ને તો અવશ્ય આપણે એવી સ્થિતિ સુધી પહોંચી શકીશું. તો ખરેખર કુસંગની તો આમ તો ઘણી બધી વાતો છે, એ ઘણા બધા દ્રષ્ટાંતો છે, પણ આજે આપણે કુસંગને સમજવાનો પ્રયત્ન કર્યો, ઓળખવાનો પ્રયત્ન કર્યો, એનાથી બચવાના ઉપાયોની પણ વાતો કરી. અને ખરેખર આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે સર્વ કોઈ એક સંકલ્પ સાથે ઊભા થઈએ કે આ કુસંગથી બચાવજો. એ આ કુસંગ રૂપી માયા થકી, મમત્વ રૂપી એનાથી રક્ષણ કરજો, જે દરરોજ આપણે પૂજામાં પ્રાર્થના કરીએ જ છીએ. પણ એના માટે સમાગમ સત્સંગનો આપજો. ઘર સભા કરીએ, અમે અઠવાડિયે સભાની અંદર એ આવીએ અને નિયમિત રીતે અમે સમાગમ કરીને આ બાહ્ય અને આંતરિક એક કુસંગ રહ્યો ને એનાથી અમે બચી શકીએ એવી બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.